હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મેરીમાં બધાને. તો આજે અમારા હનુમાન ચોકનું ગણપતિનું વિસર્જન છે. તો અમે અહીંયા જવાના છીએ આરતીમાં. તમે પણ ચાલજો ને. અત્યારે જોવો 1 વાગી ગયો છે. તો અમે બાપાને ખાવા ધરાવી દીધો છે, ચણાનું શાક ને મોદક ને એ. તો તમે પણ ચાલો, હાલો. અમે હવે ટ્રેક્ટરમાં બેસી ગયા છીએ અને જાય હવે ગણપતિ વિસર્જન કરવા. હાજી મજા આવે ટ્રેક્ટરમાં જ આવે, મોટરમાં કે એમ તો ન જ આવે. તમે આમાં નાચતા નાચતા પણ જઈ શકો. એટલે સાચી મજા તો જો આ ટ્રેક્ટરમાં જ ને એમ જ આવે. ટેમ્પો હોય કે પછી આમ ખુલ્લું વાહન હોય ને એમાં જ વિસર્જન કરવાની ગણપતિને મજા આવે. ઓમ બધે જો હારે હોય તો, બાકી ઓમ તો મજા ન આવે. પણ બધા હારે હોય ને એટલે આમ ગાતા ગાતા ગીત કે એવું બધું આમ ગરબા ગાતા જાય, ભજન ગાતાથી ગણપતિના એટલે મજા આવતી જાય. અને બાકી રિક્ષામાં હોય કે પછી મોટરમાં હોય એમ મજા ન આવે. એ આપણે પેક થઈ ગયા આમ ખુલ્લામાં હોય તો આપણે મજા આવે.
गणपति बापा सुंदर है।
તો અમે નદીએ પહોંચી ગયા છીએ ને હવે ગણપતિના નદીમાં પધરાવી દેશે ને અમે જઈએ ડાયરેક્ટ મંદિર. બાયો બધી મંદિરે બેસે અને ઈ જાન બધીને અમે આવી ગયા મંદિરે લોઠિયાના. અમે લોઠિયા ગયા હતા વિસર્જન કરવા અને આ છે અમારા મહાકાળી માનું મંદિર લોઠિયાનું. મહાકાળી માના હે તમે દર્શન કરી લ્યો બધાએ ને હવે અમે રમવાની તૈયારી કરશી. વિસર્જન કરીને આવી ગયા બધા એટલે હવે અમે રમવાની તૈયારી કરનાર. રમીને અમે ભાતની પ્રસાદી હવે લઈ લીધી છે ને તો હવે ચાલો તમે પણ ભાતની પ્રસાદી લેવાના. અમે જમી લીધી છે હવે અને હવે જઈ ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આપણે આ નાગબાપજીનો આજે તલવટ કર્યો છે. ભાદરવામાં અંજવારિયામાં થાય આ તલવટ એટલે આપણે આ તલવટ નાગબાપજીને ધરાવી દઈ. નાગબાપજી આપણી રક્ષા કરે. આ પ્રસાદી બધી લે અને એને જરા જરા તલવટ છે ને આપણે ઘરમાં જરા જરા છાંટી દેવાનું હોય ખૂણે ખૂણામાં, જેથી કરીને નાગબાપજી આપણી રક્ષા કરે, ક્યાંય આપણે દેખાડો ન દે અને રક્ષા કરે. કે દર અમારે અંજવારિયામાં કરતા હોય ભાદરવામાં. એવું નહીં કે સોમવાર હોય કે ગમે પણ અંજવારિયામાં કરવાનું. આ રક્ષા કરજો અમારી.
કોને કાચ બધી હલો પગ આપણે આજે ભાદરવી નોમ છે તો રામાપીરની પ્રસાદી લેવા જાય છે તો તમે પણ અમારા ભેગા ચાલો મંદિરે. તો અમે આવી ગયા છીએ મંદિરે પ્રસાદી લેવા. ગણપતિનું વિસર્જન હતું એટલે અમે અહીંયા ગયા હતા. અમે વિસર્જન કરવાના હવે 8 જેવું થાય એટલે હવે અમે અમારા ગણપતિની આરતીની તૈયારી કરવાના છીએ. તો તમે જોડાયેલા તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરે છે. જો તમને બ્લોગ આ ગણપતિનો વિસર્જનનો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. ટાટા.